દર્શક મિત્રો, વાત કરીશું પાવી જેતપુર તાલુકાના વાંકી ગામ પાસે આજરોજ વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે સરકારી એસટી બસો સામસામે અથડાઈ હતી। આ અકસ્માતમાં બસની પાછળ આવી રહેલી એક ઇકો કારને પણ નુકસાન થયું હતું, જ્યારે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ કેટલાક મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બસને છે તે મોટું નુકસાન થયું છે। બસની પાછળ ચાલી રહેલી ઇકો કારને પણ અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં બસમાં સવાર કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક છે તે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આજરોજ સવારના લગભગ 6 વાગ્યાના અરસામાં આ અકસ્માતની ઘટના બની હતી। છોટાઉદેપુરથી રાધનપુર તરફ જઈ રહેલી બસ અને બીજી બસ છે તે પાલનપુરથી છોટાઉદેપુર આવી રહેલી બસ, આ બંને બસનો અકસ્માત છે તે વાંકી ગામના 3 રસ્તા પાસે થયો હતો। આ વિસ્તારમાં સિહોદ ગામનો બ્રિજ તૂટી જવાથી વાહન વ્યવહાર આ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ વધારે થઈ રહ્યું છે। અકસ્માત બાદ બંને બસો રસ્તા ઉપર ઊભી રહી જતા લગભગ 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। વાહનોની લાંબી કતારો છે તે લાગી ગઈ હતી। વાહન ચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યાને લઈ અંતક પ્રયાસ બાદ ટ્રાફિક છે તે હળવો થયો હતો। આ ઘટનાને લઈ ફરી એક વૈકલ્પિક માર્ગ પર સલામતીના અનેક પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, અકસ્માતમાં બંને બસોને મોટું નુકસાન થયું હતું અને અકસ્માત બાદ હાઈવે પર જે ટ્રાફિકની સમસ્યા છે જેને લઈ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે આજરોજ રક્ષાબંધનનો તહેવાર હોય અને લોકો છે તે પોતાના વતન આવ્યા હોય યા મહેમાન આવ્યા હોય, તેઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દર્શક મિત્રો, આવા જ અનેક છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના વિસ્તારના સમાચાર જોવા માટે ડેલી બોડેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરશો। ધન્યવાદ। અમે છોટાઉદેપુર ડેપોમાંથી 5:45 રાધનપુર જવા તરફ નીકળ્યા હતા। વાંકી જતા વાંકી ચોકડીથી થોડા આગળ સાઈડમાં પાલનપુર છોટાઉદેપુર બસ સામે આવીને ટકરાઈ। પેસેન્જર અને સામાન્ય ઈજા થઈ હતી। કેટલા મુસાફર હતા તમારી?